ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયગાળામાં આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે અનેક ચર્ચાઓ અને વિવાદો સામે આવી રહ્યા છે। તાજેતરમાં રાધનપુર વિસ્તારની લોકગાયિકા કિંજલ રબારીના લગ્નને લઈને નવો વિવાદ ઊભો થયો છે। ગાયિકાએ અશોક ચૌધરી નામના યુવક સાથે ભાગીને લગ્ન કર્યા હોવાની માહિતી સામે આવતા સોશિયલ મીડિયા અને સમાજમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। મળતી માહિતી મુજબ સિણદ ગામની રહેવાસી કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા છે। આ ઘટનાને લઈને સમાજના કેટલાક વર્ગોમાં અસંતોષ વ્યક્ત થતો જોવા મળી રહ્યો છે। કિંજલ રબારીએ જણાવ્યું કે તેઓએ લગ્ન પહેલા પોતાના પરિવારને મનાવવા માટે અનેકો પ્રયાસો કર્યા હતા, પરંતુ સંમતિ ન મળતા અંતે બંને પોતાના નિર્ણય મુજબ લગ્ન કર્યા। તેમણે જણાવ્યું કે હાલ સોશિયલ મીડિયા પર તેમના પતિ અશોક ચૌધરી વિશે ખોટી અને અયોગ્ય ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે। ગાયિકાના જણાવ્યા મુજબ લગ્ન બાદ તેમને અને તેમના પતિને જીવનું જોખમ હોવાની આશંકા છે, તેથી બંને વકીલ મારફતે પોલીસ સુરક્ષાની માંગ કરી છે। કિંજલે લોકોને અફવા કે ખોટી માહિતી ન ફેલાવવાની અપીલ પણ કરી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો તેમને અથવા તેમના પતિને કોઈ નુકસાન પહોંચશે તો તેની જવાબદારી તેમના પરિવારજનો પર રહેશે। આ સમગ્ર મુદ્દે સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સમાજની દીકરીઓના મુદ્દે સમાજ હંમેશા સાથે ઊભો રહેશે। તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિએ આ પ્રકારની ઘટનાને હળવાશમાં ન લેવી જોઈએ અને જો કોઈ સંડોવાયેલા હોય તો કાયદાની પ્રક્રિયા સામે હાજર થવું જોઈએ। આ ઘટનાને કારણે પરંપરાગત મૂલ્યો અને સમાજ વ્યવસ્થાને લઈને ચર્ચા તેજ બની છે। હાલ સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે અને આગળ કાયદેસરની પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે જે હવે જોવું રહ્યું। હું કિંજલ રબારી, ગામ સિનાડ, તાલુકો રાધનપુર। હું એક પ્રોફેશનલ સિંગર છું। મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ। ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે। એ ખોટું છે। મને તેમજ મારા પતિને જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે। જય વડવાળા વિગોતરનાથ રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ન સમજતા કે કોઈ પાછળ નથી। સમગ્ર સનાતન ધર્મ અને સમાજ છે। અમારે માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે। અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે, ગમે એવો ચમરબંધી છે, એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે। એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો, દુનિયાના પડમાં પણ ક્યાંય નહીં રહી શકો। દુનિયામાં મને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે। એટલે મહેરબાની કરીને ચેતવણી, બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આજ સમાજ જાણે છે। અમારે કાયદા વિરુદ્ધ ક્યાંય ના કરવું પડે, પરંતુ ઘણી બાબતો સામાજિક પરંપરા રીત રિવાજ હોય છે, ત્યાં કાયદો કામ નથી કરતો। સમાજની મર્યાદા ઉપર કોઈ આંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારેય વાર નહીં કરે। એટલે મહેરબાની કરી અને તરત પ્રશાસનને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે, એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે।